હેલો ફ્રેન્ડ્સ, તો કોણ છે મારી જેવું જેને પાણીપુરી બહુ જ ભાવે છે? તો જોઈને મોઢામાં પાણી આવી ગયું ને, તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો પાણીપુરી બનાવવા માટે મેં અહીં મિક્સર જારમાં લીલા ધાણા લીધા છે, સારી રીતે ધોઈ નાખ્યા છે. એમાં આપણે 1 વાટકી જેટલા મોટી 1 વાટકી લીલા ધાણા લીધા છે અને અડધી વાટકી જેટલો લીલો સરસ ફુદીનો લીધો છે. હવે એમાં આપણે તીખા મરચાં નાખીશું. સ્પાઇસી તમારે આ ચોઈસ પ્રમાણે કરવાનું છે. તીખું ખાતા હોય તો વધારે લેજો અને નહીંતર ઓછું લેજો. હવે આદું લીધું છે અને 1 ચમચી ફ્લેવર માટે આપણે જીરું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું. સરસ ગ્રાઇન્ડ કરીને આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે એમાં આપણે ઠંડુ પાણી એડ કરીશું. અંદર આપણે લીંબુ એડ કરીશું. હું અહીંયા તીખું પાણી બનાવું છું, એટલે અમે આંબલીનો યુઝ નથી કર્યો. તમે ઈચ્છો તો તમે આંબલીનો યુઝ કરી શકો છો. હવે અંદર આપણે ચાટ મસાલો નાખીશું. મેં અહીંયા 1.5 ચમચી જેટલો ચાટ મસાલો એડ કર્યો છે. હવે 1 ચમચી આપણે સંચળ પાવડર એડ કરીશું, એટલે પાણીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે મિક્સ કરીને આપણું પાણી તૈયાર છે. હવે લસણના પાણી માટે મેં અહીં લસણ લીધું છે. 1 ચમચી લાલ મરચું એડ કર્યું છે અને આદુનો એક નાનો ટુકડો એડ કરીશું. ફ્લેવર માટે અડધી ચમચી જીરું એડ કરીશું. થોડું પાણી એડ કરી અને આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું. તો એ પેસ્ટ તૈયાર છે. હવે એને આપણે વાસણમાં કાઢી અને 2 ગ્લાસ મેં અહીં પાણી એડ કર્યું છે, ઠંડુ પાણી. હવે મિક્સ કરી અંદર આપણે અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું. હવે એમાં આપણે લીંબુ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીં બાફેલા બટાકા છે, મેં એને મેશ કરી દીધા છે. અંદર આપણે 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. લાલ મરચું એડ કરીશું. અંદર 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું ટેસ્ટ માટે. હવે એમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. હવે અંદર આપણે લીલા ધાણા એડ કરીશું. સરસ ફ્લેવર આવશે. અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. બાફેલા ચણા છે એ આપણે એડ કરીશું. હવે હાથથી સારી રીતે બધો જ મસાલો મિક્સ કરી દઈશું. આપણો મસાલો એકદમ પરફેક્ટ રેડી છે. તમે જોઈ શકો છો લસણનું પાણી પણ એકદમ રેડી છે અને ખાટું અને તીખું પાણી પણ રેડી છે. તો રાકોને જોવો છો, ચાલો આવી જાઓ પાણીપુરી ખાવા. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.